टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ વડોદરામાં પૂરના સંકટના વચ્ચે તંત્રએ એક મહત્વનો નિર્ણય કર્યો છે। આવતીકાલે વડોદરાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। વિશ્વામિત્રીની સપાટી વધતા તંત્રએ આ નિર્ણય કર્યો છે। તો વડોદરામાં અત્યારે ભારે વરસાદના કારણે વિશ્વામિત્રીની જળ સપાટી વધી રહી છે અને તકેદારીના ભાગરૂપે આવતીકાલે વડોદરાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। જાહેર રજા આપવામાં આવી છે અને તમામ જે કોલેજો છે, સ્કૂલો છે, ત્યાં વિદ્યાર્થીઓને રજા સોંપી દેવામાં આવી છે, આપવામાં આવી છે। એનું કારણ એક જ છે કે વિશ્વામિત્રીની જે સપાટી છે એ સતત વધી રહી છે અને જો એક લેવલ પછી વિશ્વામિત્રીની સપાટી વધે છે તો શહેરમાં પૂરના પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાય છે। વડોદરાથી વધુ વિગતો સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આવતીકાલે વડોદરા શહેર અને જિલ્લામાં સ્કૂલ કોલેજોમાં રજા આપવામાં આવી છે, પણ પાણીની શું સ્થિતિ છે? કેટલા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને વિશ્વામિત્રીની જળ સપાટી કેટલે પહોંચી? હા જી, બિલકુલ તમને જણાવી દઉં કે વડોદરા શહેરમાં સંભવિત પૂરની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે ને જો વાત કરવામાં આવે તો આજવા સરોવરની જો વાત કરવામાં આવે તો હાલ આજવા સરોવર જે છે તે 213.7 ફૂટ પર પહોંચેલું છે। જો કે 15 સપ્ટેમ્બર પછી જે છે તે આજવા સરોવરને 214 ફૂટ પર લઈ જવાની શક્યતાઓ જોવાઈ રહી છે, પરંતુ આજવા સરોવરના અંદર 213.85 પછી જે છે તે આજવા સરોવર ઓવરફ્લો થઈ શકે છે। અને વાત કરવામાં તો વિશ્વામિત્રી નદી, તો હાલ વિશ્વામિત્રી નદી જે છે તે 22.80 ફૂટ પર પહોંચી, એટલે 22 પોઈન્ટની ઉપર વિશ્વામિત્રી નદી વહી રહી છે। વિશ્વામિત્રી નદીની જે ભયજનક સપાટી છે તે 26 ફૂટ છે, એટલે કે હજુ પણ વિશ્વામિત્રી સપાટી એના ભયજનક સપાટી જે છે એનાથી કરતા 4 ફૂટ દૂર છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ઘૂસી ગયા છે અને તંત્ર બિલકુલ એલર્ટ છે। વાત કરવામાં કે જે આગળનું જે પૂર આવ્યું તેના કારણે તંત્રએ બોધપાઠ લીધો છે અને તેના જ કારણે જે છે તે નીચાણવાળા વિસ્તારોમાંથી જે 22 ફૂટ વધ્યા પછી જે લોકોને રેસ્ક્યુ કરવાના હોય કે ત્યાંથી સ્થળાંતર કરવાના હોય તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જો કે હાલ વડોદરામાં વરસાદ તો છે નહીં, પરંતુ ઉપરવાસમાં વરસાદના કારણે જો સવાર સુધી જો આજવાની સપાટી 214 પોઈન્ટને આરંભી જાય તો આજવાના દરવાજા ખોલવાની શક્યતાઓ વધી છે અને આજવાના દરવાજો ખોલવામાં આવે તો ભયજનક સપાટીથી ઉપર વધી શકે તેવી સંભાવના અત્યારે વાત કરીએ તો તંત્ર બિલકુલ તૈયાર છે। તેના જ કારણે હાલ અત્યારે કહી શકાય કે મેયર, કમિશનર, ધારાસભ્યો તમામ સીસી સેન્ટર ખાતે બેઠક કરી રહ્યા છે અને સમગ્ર સ્થિતિનો જે છે તે ત્યાં જ મેળવી રહ્યા છે। જી બિલકુલ, આભાર અંકિત વિગતો આપવા માટે।